ચોમાસાની તારીખો સાથે આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી। 12 જૂનથી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે। વલસાડ સુરતમાંથી ચોમાસાની એન્ટ્રી થઈ શકે તો 22 જૂન સુધીમાં મોટા ભાગમાં ચોમાસું આવી જશે। કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। હવે ચોમાસું તારીખ 10મીએ લગભગ ક્યાંક વલસાડથી નીચેના ભાગોમાં અથવા સુરતના ભાગોમાં પહોંચી શકે અને આ ચોમાસું લગભગ આગળ વધતું કેટલીક મોસમ પ્રણાલીના કારણે તારીખ 12 થી 15માં ગુજરાતમાં આવી શકે અને તારીખ 15 થી 22માં ગુજરાતના ઘણા ભાગોને આવરી લે। પણ ઉલ્લેખનીય છે કે આ ચોમાસું અતિ ભારે વરસાદનું હશે અને કેટલાક ભાગમાં જળભરાવ થવાની શક્યતા રહેશે। વરસાદની વિસ્તાર સાથે અંબાલાલ પટેલે કરી આગાહી। મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। સુરેન્દ્રનગરના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। ચોટીલા, હળવદ સહિતમાં ભારે વરસાદની શક્યતા। વડોદરા, પંચમહાલમાં અતિ ભારે વરસાદની શક્યતા તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ચોટીલા, હળવદ, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર તેમજ બોટાદ, અમરેલી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો ભારેખમ વહન લઈને સિસ્ટમ આવી રહી છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી। ખંભાત, નડિયાદ, આણંદમાં પણ આગાહી। કચ્છના ભાગોમાં પણ વરસાદની આગાહી। ભારેખમ વરસાદનું વહન લઈને એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમના કારણે હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, પાલનપુર, કડી, કલોલ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના લગભગ કેટલાક સુરેન્દ્રનગર, રાજકોટ અને કેટલાક અન્ય ભાગો, કચ્છના ભાગો તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને ખંભાત, નડિયાદ, આણંદ, વડોદરા આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। અતિ ભારે વરસાદના કારણે શહેરોમાં ડ્રેનેજ વ્યવસ્થાને દુરસ્ત કરવાની જરૂર છે। તો રાજ્યમાં 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે 11 જિલ્લામાં વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી તો રાજકોટ, જૂનાગઢ, પોરબંદર સહિતમાં આગાહી। ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદની વકી। ડાંગ, સુરત, નવસારી સહિતમાં વરસાદની આગાહી તો વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ પશ્ચિમથી દક્ષિણના પવન ફૂંકાતા વરસાદની આગાહી કરાઈ છે। તો રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર નહીં થાય, હવામાન વિભાગે કરી છે આગાહી। के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है वो गुजरात रीजन और सौराष्ट्र दोनों रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। और अहमदाबाद और गांधीनगर मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 40.6 और गांधीनगर में 39.8 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। મચ્છુબે ડેમ રિપેરિંગના કારણે જયપુરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। મચ્છુબે ડેમના દરવાજા બદલવાની કામગીરીના કારણે ડેમ ખાલી કરાતા મોરબી તાલુકાના જયપુર ગામના ખેડૂતોને પાણી નહીં મળતા વાવણીમાં મોડું થયું છે। પરિણામે હવે ખેડૂતો માત્ર ચોમાસા પર નિર્ભર છે। જો વરસાદ ખેંચાશે તો આખી સિઝન નિષ્ફળ જવાની ભીતિ ઊભી થઈ છે। મહત્વનું છે કે 1 જૂન આસપાસ ખેડૂતો વાવણી કરી દેતા હોય છે, પરંતુ આ વર્ષે મચ્છુ ડેમમાંથી પાણી મળ્યું નહીં। હવે વરસાદ શરૂ થયા પછી જ વાવણી શક્ય છે। આ સાથે રવિ સિઝન માટે કેનાલને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી વહેલી તકે શરૂ કરવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે, જેથી આગામી સિઝનમાં નુકસાન ટાળી શકાય। મચ્છુબેનું પાણી નહોતું મળે એમ, કારણ કે દરવાજા રિપેર કરવાના હતા ને, એટલે પાણી કાઢી નાખ્યું। દરવાજા રિપેર કર્યા પછી ટાઈમે તો પાણી ભરાય નહીં નર્મદાનું, એટલે 1 તારીખ પહેલા જો મળ્યું હોત તો વાવી શકે, પણ હવે એ સ્કોપ વયો ગયો છે, બરાબર। હવે તો આ બીજો સ્કોપ છે, વરસાદ થાય 15 જૂન પછી થાય
અને 25 તારીખ પછી જ વાવણી થાય છે. 15-17 વર્ષ થયા અમે લખી તારીખે, એ સિવાય તો કઈ હે નહીં. આંતરખેડ માટે અમે 4 હાથી તો હાકી નાખ્યા. તે પછી આ કમોસમી વરસાદ થયો, તે પછી અમારે બીજે 2 વધારાના હાથી હાંકવા પડ્યા અને હજી વાવણી થઈ નથી અમારે. અને વાવણી મોડી થાય તો અમને ઉત્પાદન એટલું આવે નહીં, અને ન આવે એટલે અમને એ આંતરિક રીતે અમને એ માર જાજો લાગે. 1 જૂનની આજુબાજુ પાણી છૂટવાથી અમે આગેતરું વાવેતર કરી દઈએ છીએ, કપાસ, મગફળી, જે કાંઈ વાવેતર ખરીફ પાકમાં થતા હોય. પણ આ સાલ દરવાજાનું રિપેરિંગ કરવાના કારણે મચુબેની અંદર જે પાણીનો જથ્થો હતો એ બહાર કાઢી અને એનું રિપેરિંગનું કામ ચાલુ કર્યું છે. હવે રિપેરિંગનું કામ પૂર્ણ થવાને આરે છે અને નર્મદામાં પાણી પણ ચાલુ કરી દીધેલ છે. પણ આગળ ખરીફ પાકના વાવેતર ચાલુ હોવાના કારણે મચુબે સુધી હજી સિંચાઈ માટે અમને પાણી આપે એટલો જથ્થો આવ્યો નથી. સમાચારમાં આગળ વાત કરીશું. રફતારના રાક્ષસ બેફામ. રાજ્યમાં 3 અલગ અલગ સ્થળે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જે 3 અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇકમાં સવાર 3 મિત્રોના ઘટના સ્થળે મોત થયા છે. જ્યારે સાવરકુંડલામાં રોંગ સાઈડમાં આવતી 2 બાઇકને પૂર ઝડપે આવી રહેલી કિયા કારે ઉડાડી હતી, જેમાં જોશી પરિવારના 2 સભ્યોના મોત થયા છે, જ્યારે 3 લોકોને ઈજા પહોંચી છે. રાજકોટના લીમડા ચોક પાસે અકસ્માતની ઘટના બની છે, જેમાં કાર ચાલકે એક વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું છે. અકસ્માતની આ ઘટનાઓને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. જીવલેણ અકસ્માતો પણ ક્યારે લાગશે બ્રેક? કોણ રોકશે આ રફતારના રાક્ષસોને? ત્યારે આ અકસ્માતની વધતી ઘટનાઓને લઈને સવાલો પણ ઉઠી રહ્યા છે. બીજી તરફ પંચમહાલના ગોધરામાં સર્જાયો છે ગંભીર અકસ્માત. દામવાવ મુખ્ય માર્ગ પર કાર ચાલકે 2 બાઇકને લીધી અડફેટે. મહુલિયા પાસે કાર ચાલકે 2 બાઇકને અડફેટે લીધી. મજૂરી કામ માટે ગોધરા જતા 4 બાઇક સવારને ફંગોળ્યા. એક મહિલા અને નાના બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે. તો કાર ચાલક સ્પીડમાં હોવાથી વળાંક લેતા કાબુ ગુમાવ્યો હતો. કારની ટક્કર લાગતા બાઇક વીજ પોલ સાથે અથડાઈ હતી. તો જીવંત વીજ લાઇનનો પોલ વાયર સાથે તૂટી નીચે પડ્યો. સદનસીબે બાઇક સવાર વીજ કરંટથી ભોગ ન બન્યા. તો કાર વીજ પોલ સાથે અથડાઈ હતી. અકસ્માતની આ ઘટના. મારા ભાઈ ગોધરા કામ પર જતા હતા. અહીંયા મહુલિયા સ્થળ ઉપર અત્યારે ગોધરા તરફ જવા માટે ગોધરાથી આવતા હતા. પેલા આ લોકો વેગેનરવાળાએ ઝપટામાં લઈ લીધું. સરદારભાઈ પડે સરદારભાઈને પછી નિમિષાબેનને નાયક. રાજકોટમાં લીમડા ચોક પાસે અકસ્માતની ઘટના બની છે. કાર ચાલકે એક વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. મીઠાભાઈ ધંધુકિયા નામના 65 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. કાર ચાલક વૃદ્ધને ઉડાવી ફરાર થયો છે. પોલીસે કાર ચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. વૃદ્ધનું મોત થતાં પરિવારમાં આક્રોશ સાથે જવાબદારો સામે કાર્યવાહીની માંગણી કરી છે. વૃદ્ધ પ્રજાપતિ ભૂમેશ્વર વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. તો પરિવારજનોએ કહ્યું કે કાર ચાલકને આકરામાં આકરી સજા મળવી જોઈએ. અમારે ન્યાય જોઈએ છે. છૂટે છૂટ આવીને મારા પપ્પાને ઉડાડીને વયો ગયો છે. અમારો તો ઘર વિખાઈ ગયું ને આખું. એને તો કાંઈ નથી, એ તો એમને વયા ગયા છે સાવ. એટલે અમને ગમે એમ કરીને અમને વ્યક્તિ અત્યારે અમને હાજર કરો અહીંયા ગમે ત્યાંથી. એમ અમને ન્યાય જોઈએ છે પૂરેપૂરો. ત્યાં સુધી અમે લાશ નથી સંભાળવાના. વ્યક્તિ અહીંયા હાજર થશે પછી જ અમે લાશ સંભાળશું. છોટાઉદેપુરમાં પાર્ક કરેલી ટ્રકમાં અચાનક આગ લાગી. રાત્રિ દરમિયાન બન્યો છે આ બનાવ. આગ લાગતા અફરાતફરીનો માહોલ. આગ લાગવાના બનાવમાં ટ્રકને મોટા પાયે નુકસાન થયું છે. તો છોટાઉદેપુર નગરપાલિકા ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. સુરેન્દ્રનગરમાં લીંબડી રાજકોટ હાઈવે પર ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી. હાઈવે પર છાલિયા તળાવ પાસેથી પસાર થઈ રહેલ ટ્રકમાં આગ લાગી હતી. ટ્રક ચાલકે સમય સૂચકતા વાપરીને બહાર નીકળી જતા આ બાદ બચાવ થયો છે. ટ્રકમાં ભરેલો મુદ્દામાલ બળીને ખાખ થયો છે. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો.
તો ટ્રકમાં ભીષણ આગ, 2 દ્રશ્યો છોટાઉદેપુર અને સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે. એક તરફ છોટાઉદેપુરમાં આગની ઘટના તો બીજી તરફ સુરેન્દ્રનગરથી પણ આગની ઘટના સામે આવી. લીંબડી રાજકોટ હાઈવે પર ટ્રકમાં આગ લાગી હતી. સુરતના જહાંગીરપુરામાં રત્ન કલાકારનો આપઘાત. વધુ એક રત્ન કલાકારે જીવન ટૂંકાવ્યું. સુસાઇડ નોટમાં આર્થિક સંકળામણમાં ઉલ્લેખ. 31 વર્ષીય જયદીપ ડોબરિયાએ આપઘાત કર્યો. જયદીપે ક્રિપ્ટોમાં નુકસાન બાદ આત્મહત્યા કરી. મેં જેમને પૈસા આપ્યા છે તેમણે મને આપ્યા નથી, જેનો ગમ નથી. મૃતકોને છેલ્લા 2 વર્ષથી શેરબજાર અને ક્રિપ્ટોકરન્સીમાં નુકસાન થયું છે. આર્થિક સંકળામણના કારણે યુવકે આપઘાતનું પગલું ભર્યું છે. યુવકે સુસાઇડ નોટમાં પોતે શેરબજાર અને ક્રિપ્ટોમાં નુકસાન કર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. મૃતક રાજકોટના ગોંડલના કુંભાજી દિરડીના વતની અને જહાંગીરપુરા ચિત્રાલી સોસાયટીની સામે અંકુર પાર્ક સોસાયટીમાં રહેતા હતા. તો જયદીપ વિનયચંદ્ર ડોબરિયા અગાઉ હીરાના કારખાનામાં કામ કરતા હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ બેકાર હતા. ગત શુક્રવારે બપોરે તેમણે પોતાના ઘરે પહેલા માળે બેઠક રૂમમાં પંખા સાથે ચાદર બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. જયદીપભાઈએ આપઘાત પહેલા પોતાની દીકરીની નોટબુકમાં પાછળના પાના પર સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે હું આપઘાત કરું છું, તેમાં કોઈનો હાથ નથી, હું મારી મરજીથી આર્થિક સંકળામણના કારણે પગલું ભરું છું. મેં જેને પૈસા આપ્યા છે તેમણે મને નથી આપ્યા, તેનો મને કોઈ ગમ નથી, તેવો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. જયદીપે 2 વર્ષમાં શેર બજારમાં અને ક્રિપ્ટોકરન્સીમાં નુકસાન થયું હોવાની આર્થિક સંકળામણ અનુભવતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. નવસારી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેટનો દુખાવો મટાડવા માટે ભગત પાસે ગયેલા યુવકે ભગતની જ હત્યા કરી નાખી. વાંસદા તાલુકાના વાઘાબારી ગામમાં રહેતા ધીરુભાઈને પેટમાં દુખાવો રહેતો હતો. પેટના દુખાવાને મટાડવા તેઓ ડોક્ટર પાસે નહીં પરંતુ ભગત પાસે ગયા. પેટના દુખાવાની ઉપચાર વિધિના નામે ગામમાં જ રહેતા ઝીણાભાઈ નામના ભગત પાસે ગયા. આ ભગતે તેમને નદી કિનારે આવવા કહ્યું. નદી કિનારે વિધિ શરૂ કરવામાં આવી. ત્યારબાદ બંને વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ. તેથી ઉશ્કેરાયેલા ધીરુભાઈએ ભગત ઝીણાભાઈના માથામાં પથ્થર મારીને તેમની હત્યા કરી નાખી. આ ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી માત્ર 5 જ કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બોલાચાલી અને ઝઘડો થતા ત્યાં જ એણે માથામાં મારેલું અને પછી પથ્થરથી એનું માથું તોડી અને આ આરોપી જે હતો ધીરુભાઈ એ ત્યાંથી ભાગી ગયેલો હતો. હાલ આ આરોપી કે જે વાઘાબારી ગામનો જ છે તેને ડિટેન કરી લીધેલો છે અને આગળની તપાસ વાંસદા પોલીસ સ્ટેશન તપાસ કરી રહી છે. સુરતના માંગરોળના તરસાડીના ચોરોનો આતંક. ગુરુકૃપા સોસાયટીમાં ચોરો દેખાયા. 5 થી 6 ચોરે એક બંધ મકાનને નિશાન બનાવ્યું. ઘણા સમયથી ઘર બંધ હોવાથી ઘરમાં ચોરોને કંઈ મળ્યું નહીં. ચોર સોસાયટીમાં પ્રવેશતા સીસીટીવીમાં કેદ થયા. ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે. તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે આ તસ્કરો છે તે ચોરીને અંજામ આપે છે અને અંદર પ્રવેશે છે. જૂનાગઢમાં ફૂટવેરની દુકાનમાં રોકડની ચોરી. એમજી રોડ પર આવેલ યોગી ફૂટવેરમાં ચોરી કરવામાં આવી. ગ્રાહક બનીને આવેલા શખ્સે રોકડની ચોરી કરી. તો રોકડ 10,000ની ચોરી કરીને ગઠિયો ફરાર થયો. અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે ગ્રાહકના વેશમાં ચોર આવે છે અને ચોરી કરીને ત્યાંથી ફરાર થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે ફૂટવેરમાં ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આજુબાજુ જોઈને ચોરી કરતો આ શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે. ગ્રાહક બનીને આ શખ્સ આવ્યો હતો અને રોકડ 10,000ની ચોરી કરીને ફરાર થયો. સમાચારમાં આગળ વાત કરીએ. અસામાજિક તત્વો હજી નથી સુધર્યા. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. મોબાઈલનો વેપારી પોતાના મિત્રો સાથે ઊભો હતો ત્યારે 8 થી 10 જેટલા અસામાજિક તત્વોએ આવીને વેપારીને લાકડી વડે માર માર્યો હતો.
મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઘોડાસર પાસે આવેલા પુનિતનગર રેલવે ક્રોસિંગ પાસે રાત્રે એક વેપારી તેના મિત્રો સાથે ઊભો હતો. ત્યારે વેપારી પર પૈસાની લેતી દેતી બાબતે બાઇક પર અને દોડીને આવી રહેલા 8 થી 10 શખ્સોએ ભેગા મળીને દંડા વડે માર મારવાનું શરૂ કર્યું. વેપારીને બચાવવા માટે મિત્રો વચ્ચે પડતા વેપારીના મિત્રોને પણ માર મારવામાં આવ્યો. વેપારી નીચે પડી જતા તેને પગમાં અને માથામાં લાકડીઓ વડે મારવામાં આવ્યો. આસપાસના લોકોએ પણ તેને છોડાવવા માટે પ્રયાસ કર્યો, છતાં પણ આ લોકો વેપારીને માર મારતા જોવા મળ્યા. તો 8 થી 10 જેટલા અસામાજિક તત્વોએ વેપારીને માર માર્યો. ફરિયાદી અત્યારે છેલ્લા કેટલાક દિવસથી ઉત્તર ભારતના પ્રવાસે ફેમિલી સાથે ગયેલા અને રાત્રે એકાદ વાગે એરપોર્ટ પર ઉતર્યા. એ વખતે પણ જય ગઢવીએ ફરિયાદીને ફોન કરેલો કે ભાઈ તું અત્યારે મને મળવા આવ. એટલે ફરિયાદી રાત્રે 2 વાગે એમની શોપ પર મળવા ગયેલા અને એ વખતે આ જય ગઢવી અને એના અન્ય સાગરીતો મોટરસાઇકલ અને 4-વ્હીલર ગાડી સાથે ત્યાં લાકડી, ધોકા અને છરી સાથે આવેલા અને હુમલો કરી અને કમલેશભાઈને જીવલેણ માર મારેલ છે. આ કામે હાલ ફરિયાદી હોસ્પિટલાઇઝ છે અને ફરિયાદ લઈ અને આગળની તપાસ તજવીજ ચાલુ છે. સામેવાળી વ્યક્તિ 50 લાખ રૂપિયા માગતું હતું અને કંઈક જય ગઢવી નામ હતું એ જે ફોન કરીને હેરાન કરતું હતું. એ ત્યાંનો જ છે, એ એરિયાનો રહેવાસી છે. ગૌમાં ત્રાસ એ આપણે પહેલી વાર આ રીતે કિસ્સો થયો છે ને એનો ગુનાહિત છે, ઇતિહાસ છે ગુનાહિત. તો એકલા મળવા ગયા ને એકદમથી 15-20 જણા એને મારામારી કરવા લાગ્યા એની જોડે. હાલ અત્યારે એમને ઉપર આઈસીયુમાં લઈ ગયા છે, એટલે સારી નથી અત્યારે. પ્લેટ નાખ્યા અને બધી જગ્યાએ ચીરા છે, બધા ટાંકા બાકા લીધા છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. અસામાજિક તત્વોને જાણે કે હવે પોલીસનો કોઈ ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. વાત છે વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ જે પુનિતનગર રેલવે ક્રોસિંગ વિસ્તારની. પુનિતનગર રેલવે ક્રોસિંગ વિસ્તારમાં જે એક રાધે કોમ્યુનિકેશન કરીને એક મોબાઈલ સ્ટોર આવેલો છે અને આ મોબાઈલ સ્ટોરના માલિકને ગત મોડી રાત્રે કેટલાક સામાજિક તત્વો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો છે, જેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે લગભગ 7 થી 8 લોકો હતા તે આ વેપારીને માર મારી રહ્યા છે. વેપારીને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જોકે આ વેપારીનો આક્ષેપ છે કે જે વ્યક્તિઓ હતા તે પોતાની પાસે ખંડણી માગતા હતા, છેલ્લા કેટલાય સમયથી ખંડણી માગતા હતા અને તે ખંડણી ન આપી તેને લઈને ગઈકાલે તેને અહીં બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછ કરવામાં આવશે અને તેની પૂછપરછમાં પણ અનેક ખુલાસા થઈ શકે છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા ગાંધીનગરના 32 કેન્દ્રોમાં વર્ગ 3ની મુખ્ય પરીક્ષા. આ પરીક્ષા કેન્દ્રોમાં બિન અધિકૃત વ્યક્તિઓએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ. સ્માર્ટ વોચ નહીં પહેરવા સૂચના. કેન્દ્રોની આસપાસ 100 મીટરનો વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, પેજર, ઇલેક્ટ્રોનિક ડાયરી, સ્માર્ટ વોચ કે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કાપલીઓ, ઝેરોક્સ નકલ લઈને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રતિબંધિત વિસ્તારમાં આવેલા ઝેરોક્સ કેન્દ્રો અને ફેક્સ મશીન પરીક્ષા સમયે ચાલુ કરવા પર રોક લગાવવામાં આવી છે. આ સાથે પરીક્ષા સ્થળે કોઈપણ પ્રકારનું હથિયાર લઈ જવા, લાઉડ સ્પીકર વગાડવા, 4 કે તેથી વધુ વ્યક્તિઓ એકઠા થવા, પાન બીડી લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સુરત જિલ્લાના બારડોલી ખાતે હરિયાણાના અઘોરી બાબા ચંચલનાથ પધાર્યા. તેઓ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ પ્રવાસ કરશે. દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં તેઓ પહોંચ્યા હતા. અહીં બારડોલી ખાતે કિન્નર સમાજના પ્રમુખ પૂનમ કુંવરના નિવાસસ્થાને તેઓ રોકાયા હતા, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તો અઘોરી બાબા ચંચલનાથે સનાતન ધર્મ અને વિશ્વમાં સદાય શાંતિ રહે તેવી કામના કરી હતી. સાથે જ ગૌમાતાની રક્ષા કરવા પણ હાકલ કરી. દરેક ઘરમાં એક ગૌમાતા રાખવા આહવાન પણ તેમણે કર્યું હતું. हम अब आज आए हैं गुजरात पूनम नंद गिरी जो किन्नर अखाड़े की महामंडलेश्वर है, इनके यहाँ पधारे हैं
और हम कामना करते हैं पूरे विश्व का कल्याण हो, पूरे विश्व का समृद्धि हो, सबके यहाँ सुख समृद्धि हो, भगवती सबको सद्बुद्धि बख्शे, सबके रोजी रोजगार में बरकत हो। हम संत समाज से कामना करते हैं कि पूरे विश्व के लिए जो संत भजन करते हैं पूरे विश्व का कल्याण हो। તમામ મારા સુરતોને સુરતવાસીઓને બારડોલીવાસીઓને એક પ્રાર્થના ને એક અર્જ કરવા આવી છે કે સનાતન ધર્મ છે એ જ છે, બીજો કોઈ ધર્મ નથી. દરેકના આંગણા પર એક ગાય બે ગાય રહેવી જ જોઈએ એવો એમનો કહેવાનો મતલબ છે. અને તમામ મારા બારડોલીના યજમાનને દિલથી દુઆ આપે છે અને દિલથી કહે છે કે બધા ફલે ફૂલે, પોતપોતાના ધંધા પાણીમાં બરકત આવે અને પોતપોતાના શહેરની અંદર પોતપોતાના બાલ બચ્ચાઓ સાથે સુખી રહે. નવસારીના સાંસદ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ નવસારી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા. નવસારી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાયા. કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે વિકાસના કામોની શરૂઆત કરવામાં આવી. ત્યારે બિલ્લીમોરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના લોકાર્પણ પણ મંત્રી CR પાટીલના હસ્તે કરાયું. સાથે શહેરીજનો સાથે વાત કરતા તેમનો રમૂજી અંદાજ જોવા મળ્યો. CR પાટીલે ખુલ્લા દિલ સાથે લોકો સાથે વાતચીત કરી તેમજ નવસારી જિલ્લાના તમામ શહેરીજનોને દિલ્હી આવવા આમંત્રણ આપ્યું. નવસારી સંસદીય મત વિસ્તાર અને એમાં પણ વિશેષ કરીને જે 3 વિધાનસભા એ નવસારી જિલ્લામાં આવે છે એ આખા દેશમાં સૌથી સમૃદ્ધ હોય, તમામ સુવિધાવાળા હોય, એ ગામોમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ થાય એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. આપણે કલેક્ટર મેડમ અને DDO મેડમ સાથે ગામના કચરાનો નિકાલ કેવી રીતે થાય એના માટે પણ પ્રયત્ન કરી રહ્યા છે. અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ ખાતે યોજાયો પુસ્તક વિમોચન કાર્યક્રમ. પાટડી રાજવી દરબાર અને દેસાઈ ભાયાતોની વંશાવલી ગ્રંથનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તકમાં આશરે 750 વર્ષની વંશાવલીનો સમાવેશ કરવામાં આવ્યો. સમાજના ઇતિહાસ અને વંશ પરંપરાને દર્શાવતો આ મહત્વપૂર્ણ ગ્રંથનું નામ છે સોનાની હાટડી પાટડી, જેના વિમોચન બાદ મુખ્યમંત્રીએ સંબોધન કર્યું. કહ્યું કે સૌ સાથે રહીએ તો ફાયદો છે. ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત બનાવવું હશે તો બધાએ સાથે આગળ વધવું પડશે. કોઈ એક રાજ્યમાં 2 શહેર, 2 ગામ, 2 તાલુકા કે 2 જિલ્લા વિકસિત થઈ જવાથી વિકસિત નથી થવાનું. આપણે આખું ગુજરાત વિકસિત બનાવવું હશે તો દરેક જણે પોતપોતાની જવાબદારી સારી રીતે નિભાવવી પડશે. સ્વર્ણિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ તીતી ભાષણમાં બનાવ્યો છે વર્લ્ડ રેકોર્ડ. સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના વિદ્યાર્થી પૃથુ વટાલિયાએ વર્લ્ડ રેકોર્ડ બુકમાં નામ નોંધાવ્યું છે. આ વિદ્યાર્થીએ તીતી ભાષણમાં 72 વિંગ પુશઅપ્સ કરીને રેકોર્ડ સર્જ્યો. તેની આ સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા દ્વારા 1 મિનિટમાં ફાયરફ્લાય પોઝમાં સૌથી વધુ વિંગ પુશઅપ્સ માટે વર્લ્ડ રેકોર્ડ તરીકે માન્યતા આપવામાં આવી છે. આ ક્ષણ યુનિવર્સિટી માટે ગર્વની ક્ષણ સાબિત થઈ છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં રહેતા પૃથુ એક ઉત્સાહી અને પ્રતિબદ્ધ યોગ સાધક છે. તે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે યોગાસન ચેમ્પિયન તરીકે ઉભરી આવ્યો છે. તો દ્વારકામાં ગોમતી નદીમાં યાત્રિકોની ડૂબવાની વધતી જતી ઘટનાને લઈને તંત્ર સતર્ક થયું છે. ફાયર વિભાગને તંત્ર દ્વારા રિમોટ બોટ ફાળવવામાં આવી છે. રિમોટ કંટ્રોલ રેસ્ક્યુ ક્રાફ્ટ પાણીમાં ડૂબતા લોકોને બચાવવા મહત્વની ભૂમિકા ભજવશે. તેમજ ગોમતી ઘાટ પર ફાયર વિભાગની ટીમ પણ તૈનાત કરાઈ છે. ગોમતી નદી આસપાસ શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. હાઈસ્પીડ રેસ્ક્યુ બોટ સાથે ફાયર વિભાગની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ગોમતી ઘાટ પર દોરડા બાંધવાની પણ કામગીરી કરવામાં આવી છે. નદીમાં સ્નાન કરવા ન જવા લોકોને કલેક્ટરે અપીલ કરી છે. આગામી સમયમાં હરિદ્વારની જેમ રેલિંગ બાંધવાની કામગીરીનું પણ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. બોટ જે છે આપણી ફાયરની હાઈ સ્પીડ બોટ, એ 2 બોટ અને માણસોને રાઉન્ડ ધી ક્લોક 2 શિફ્ટની અંદર રાખી અને એનું પેટ્રોલિંગ કરે કે જેથી જે શરૂઆતના 3 ઘાટ છે એમાં પણ લોકો નાહવા જાય તો 5-10 ફૂટથી વધારે આગળ ન અંદર ઉતરે. અને દરિયામાં કરંટ વધારે હોય છે એટલે આપણે એવા ટાઈમે આપણે સમજીને નહીં જઈએ અને સહકાર આપવો જોઈએ. તો
તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.